હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. પરીક્ષાલક્ષી દરેક ટોપિકનું ફટાફટ રિવિઝન કરવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરી દો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ગુજરાતની નદીઓ. આના પહેલાં આપણે ગુજરાતના અભયારણ્યો વિશે ફટાફટ રિવિઝન કરેલું. આ વિડીયોમાં આપણે ગુજરાતની અગત્યની નદીઓ વિશે ફટાફટ રિવિઝન કરશું, કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી દરેક પરીક્ષાઓમાં ગુજરાતની નદીઓના પ્રશ્નો જોવા મળે છે. એમાં ખાસ કરીને કઈ નદી ક્યાંથી નીકળે છે, કોને જઈને મળે છે, એ નદી ઉપર કયા બંધ આવેલા છે, નદીને કિનારે કયા ઐતિહાસિક સ્થળ આવેલા છે અથવા કયા સિટી આવેલા છે, આવા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે, જેનું આજે આપણે ઓછા ટાઈમની અંદર ફટાફટ રિવિઝન કરવાના છીએ. આના પહેલાં મેં ગુજરાતના અભયારણ્યો વિશે પણ એક ફટાફટ રિવિઝનનો એક વિડીયો અપલોડ કરેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જો તમે વિડીયો ન જોયો હોય તો તમે એનું ફટાફટ રિવિઝન લિંક પર ક્લિક કરીને કરી શકો છો. ગુજરાતના અભયારણ્યો વ્યવસ્થિત યાદ રાખવા માટે તમારે ગુજરાતનો નકશો પહેલા યાદ રાખવો પડશે, અને એ જ રીતે તમે ગુજરાતની નદીઓ પણ યાદ રાખી શકશો. ગુજરાતનો નકશો વ્યવસ્થિત યાદ રાખવા માટે મેં એક વિડીયો બનાવ્યો છે, જેની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓને કઈ રીતે યાદ રાખવા એના માટે એક શોર્ટ ટ્રીક આપી છે, જેની લિંક તમને અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તો મળી જશે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. એક વખત તમને ગુજરાતનો નકશો યાદ રહી જશે તો ગુજરાતના અભયારણ્યો, ગુજરાતના અલગ અલગ ડુંગરાળ પ્રદેશો, ગુજરાતના અભયારણ્યો કે ગુજરાતની નદીઓ યાદ રાખવી બહુ જ સરળ થઈ જશે. તો જો તમે એ વિડીયો ન જોયો હોય તો જલ્દીથી પહેલાં એ વિડીયો જોઈ લો, અને પછી આ વિડીયો જોશો તો તમને બહુ જ ઇઝીલી ગુજરાતની નદીઓ યાદ રહી જશે, અથવા એનું રિવિઝન બહુ વ્યવસ્થિત તમે કરી શકશો. ચાલો શરૂ કરીએ ગુજરાતની નદીઓ. ગુજરાતની અંદર ટોટલ 185 નદીઓ છે. આ 185 નદીઓને અલગ અલગ 3 ભાગમાં વિભાજિત કરી શકાય: કચ્છની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને તળ ગુજરાતની નદીઓ. કચ્છની અંદર નાની મોટી થઈને ટોટલ 97 નદીઓ છે, અને સૌથી વધારેમાં વધારે નદીઓ કોઈ જિલ્લામાં હોય તો એ કચ્છ જિલ્લાની નદીઓ છે. એના પછી સૌરાષ્ટ્રની અંદર નાની મોટી થઈને 71 નદીઓ છે, જેમાં મધ્યમ પાણી જોવા મળે છે, અને સૌથી વધારે પાણીનો જથ્થો ધરાવતી તળ ગુજરાતની 17 નદીઓ છે, જેમાં 12 માસ તમને પાણી જોવા મળે છે. કચ્છની જે નદીઓ છે એ મોટા ભાગે ચોમાસુ નદીઓ છે, જેમાં ચોમાસામાં પાણી જોવા મળે છે, બાકી ઉનાળામાં તમને ખાલી માટી જોવા મળશે. તો આ બધી નદીઓ જો પ્રિપેર કરીએ તો જાજો બધો ડેટા થઈ જશે, અને બધી નદીઓ પરીક્ષામાં પૂછાતી પણ નથી. જે ખૂબ જ અગત્યની નદીઓ છે એવી તમે નદીઓ પ્રિપેર કરી લેશો તો પરીક્ષામાં ચોક્કસ એના માર્ક્સ તમે મેળવી શકશો, અને એ જ અગત્યની નદીઓ વિશે આપણે આજે આ વિડીયોની અંદર રિવિઝન કરવાના છીએ. તો ચાલો કચ્છ જિલ્લાથી શરૂઆત કરીએ. કચ્છ જિલ્લાની જે નદીઓ છે એ નદીઓને આપણે કંઈક આ રીતે યાદ રાખી શકીએ. કચ્છ જિલ્લામાં ઉત્તર ગુજરાતની અગત્યની 3 નદીઓ છે, જે રાજસ્થાનના ડુંગરમાંથી નીકળે છે. પહેલી જે નદી છે એ રાજસ્થાનના અરવલ્લીના ડુંગરમાંથી નીકળીને કચ્છના નાના રણમાં ભેગી થાય છે. તો એ જે નદી છે એ શિરણવાના ડુંગરમાંથી નીકળે છે અને કચ્છના નાના રણમાં મળી જાય છે, જે નદીનું નામ છે બનાસ નદી. આ બનાસ નદી શિરણવાના ડુંગરમાંથી નીકળે છે, જે સિરોહી જિલ્લામાં છે, અને એ રાજસ્થાનની અંદર છે. આ નદીનું નામ છે બનાસ નદી. બનાસ નદી કચ્છમાં 2 ફાટામાં વહેંચાઈ જાય છે અને કચ્છના નાના રણમાં મળે છે. આ જે નદી છે એના ઉપર એક અગત્યનો બંધ છે, જેને નામ આપ્યું છે દાંતીવાડા બંધ. આ દાંતીવાડા બંધ છે એ બનાસકાંઠાની અંદર છે. આ ઉત્તર ગુજરાતની મોટી નદી છે. એની 2 સહાયક નદીઓ પણ છે, એકનું નામ છે બાલારામ અને બીજાનું નામ છે સીપુ. આ બંને મળીને આગળ બનાસ નદીને મળી જાય છે, અને બનાસ નદી ગંગા નદીની જેમ આગળ જઈને કચ્છના નાના રણમાં 2 ફાટામાં વહેંચાઈ જાય છે. તો આ એક અગત્યની નદી થઈ ગઈ બનાસ નદી. આ બનાસ નદી છે એ બનાસકાંઠામાં એન્ટર થાય છે. તો અહીંયા જે જિલ્લો છે એ છે બીકે, બનાસકાંઠાની અંદર એન્ટર થાય છે. આના પછીની અગત્યની જે નદી છે એ નદીનું નામ છે સરસ્વતી નદી. આ સરસ્વતી નદી છે એ બનાસકાંઠાના ચોરીના ડુંગરમાંથી નીકળીને કચ્છના નાના રણમાં જઈને મળી જાય છે. આ સરસ્વતી નદી પર એક અગત્યનો બંધ છે, જેનું નામ છે મુક્તેશ્વર બંધ. અને તમને બધાને ખબર જ હશે કે આ સરસ્વતી નદીને કિનારે ઐતિહાસિક સ્થળ સિદ્ધપુર પાટણ આવેલું છે. તો આ પણ ખૂબ જ અગત્યની નદી છે. અને એના પછીની એક નદી છે જે અરવલ્લીના ટુંગાના ડુંગરમાંથી નીકળે છે, અને આ નદી નીકળીને કચ્છના નાના રણમાં મળે છે, અને આ નદીનું નામ છે રૂપેણ નદી. તો આ કચ્છની એવી નદીઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે, કોઈ દરિયાને મળતી નથી. એટલા માટે આ 3 નદીને બનાસ, સરસ્વતી અને રૂપેણ, આ 3 અગત્યની નદીઓ છે, અને એ 3 નદી કચ્છના નાના રણમાં જઈને મળી જાય છે, કોઈ સમુદ્રમાં જઈને મળતી નથી. એટલે એને અંતઃસ્થ નદી કહેવામાં આવે છે, અથવા તો સિમ્પલ લેંગ્વેજમાં તમે કહી શકો કે એક કુંવારિકા નદીઓ છે, કારણ કે કોઈ દરિયાને મળતી નથી. તો આ 3 અગત્યની નદીઓ થઈ ગઈ. પહેલી છે બનાસ નદી, જે નીકળશે શિરણવાના ડુંગરમાંથી અને કચ્છના નાના રણમાં જઈને મળી જાય છે.
બીજી ચોરીના ડુંગરમાંથી નીકળે છે જેનું નામ છે સરસ્વતી નદી, અને ત્રીજી ટુંગાના ડુંગરમાંથી નીકળે છે અને કચ્છના નાના રણમાં જઈને મળી જાય છે. તો આ 3 ખૂબ જ અગત્યની નદીઓ થઈ ગઈ. હવે જોઈએ સૌરાષ્ટ્રની અગત્યની નદીઓ. સૌરાષ્ટ્રની જે નદીઓ છે એનું જે નદી તંત્ર છે કેન્દ્ર ત્યાગી નદી તંત્ર છે, અથવા તો એને ત્રિજ્યામય નદી તંત્ર પણ કહેવામાં આવે છે. એનો મતલબ એવો થાય છે કે કોઈ સેન્ટરમાં અલગ અલગ ડુંગરોની પર્વતમાળા આવેલી છે અને એમાંથી અલગ અલગ નદીઓ નીકળે છે અને બધી અલગ અલગ દિશાઓમાં ફંટાયેલી હોય છે, તો એને ત્રિજ્યાકાર નદી તંત્ર કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની સૌથી અગત્યની અને સૌથી મોટી નદી છે એ છે ભાદર નદી. આ ભાદર નદી રાજકોટના જસદણ તાલુકામાંથી મદાવાના ડુંગરમાંથી નીકળીને આગળ જઈને અરબ સાગરને નવી બંદર પાસે મળે છે. આ ભાદર નદી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે અને એના ઉપર 2 બંધ આવેલા છે. એકનું નામ નવા ગામ છે, બીજાનું નામ લીલાખા બંધ છે. આ ભાદર નદીની ઘણી બધી અલગ અલગ છે સહાયક નદીઓ છે, જેના લીધે ભાદર નદીમાં સૌથી વધારે પાણીનો જથ્થો જોવા મળે છે. તો એ અલગ અલગ સહાયક નદીઓની વાત કરીએ તો ઉતાવળી, કર્નલ, ઓજત, પછી મોજ અને મુનસર, અને સૌથી છેલ્લી નદી છે ફોફલ. તો આવી 6 અલગ અલગ નદીઓ છે એની સહાયક નદી છે અને એના લીધે ભાદરની અંદર પાણીનો પ્રવાહ વધી જાય છે. આ એક અગત્યની સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી થઈ ગઈ છે. ગુજરાતની નથી, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે, યાદ રાખજો. ઓકે, ત્યાંથી આગળ જઈએ તો ગિરનારની અલગ અલગ પર્વતમાળાઓમાંથી ઢૂંઢીના ડુંગરમાંથી નીકળતી અગત્યની નદી અને એ છે શેત્રુંજી નદી. સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી છે શેત્રુંજી નદી. આ શેત્રુંજી નદી છે એ આગળ જઈને અરબ સાગરને સુલતાનપુર પાસે મળી જાય છે. આ જે નદી છે એના પર 2 બંધ છે. એક ખોડિયાર માતા બંધ જે ધારી અમરેલીની અંદર આવેલો છે, અને બીજો બંધ છે રાજસ્થલી જે પાલીતાણામાં આવેલો છે. આ જે નદી છે એ સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે. ત્યાંથી આગળ જઈએ તો આ જે નદી છે એની 2 સહાયક નદીઓ છે, એક ગાગડિયો અને બીજો સિંગડિયો. તો આ નદી ખૂબ જ અગત્યની નદી છે. અહીંયા યાદ એ રાખવાનું છે કે શેત્રુંજી નદી ક્યાંથી નીકળે છે? ઢૂંઢીના ડુંગરમાંથી નીકળે છે અને આગળ જઈને સુલતાનપુર પાસે અરબ સાગરને મળે છે, અને 2 બંધ છે, એક ખોડિયાર બંધ અને બીજો છે રાજસ્થલી બંધ. અહીંયાથી આગળ જઈએ તો હવે જે નદી છે એ ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે અને આગળ જઈને સાબરમતીને મળે છે, જેનું નામ છે લીંબડી ભોગાવો. મિત્રો ખાસ યાદ રાખજો, સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે આગળ જઈને સાબરમતીને મળે છે જેનું નામ છે લીંબડી ભોગાવો. આ લીંબડી ભોગાવો છે એ ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે અને સાબરમતીને મળે છે, જેના પર એક અગત્યનો બંધ છે થોરિયાળી બંધ. તો આ એક અગત્યની નદી થશે. અને આવી લીંબડી ભોગાવો જેવી બીજી એક ભોગાવો નદી છે જેનું નામ છે વઢવાણ ભોગાવો. આ વઢવાણ ભોગાવો ભીમોરામાંથી નીકળે છે અને નળ સરોવરમાં જઈને મળી જાય છે, તો એનું નામ છે વઢવાણ ભોગાવો. વઢવાણ ભોગાવો એક અગત્યની નદી છે અને એકમાત્ર નદી જે નળ સરોવરને મળતી હોય એ નદી છે વઢવાણ ભોગાવો, જેના પર 2 બંધ છે, એક ધોળીધજા બંધ છે અને બીજો નાયકા બંધ છે. આ નદી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ સૌરાષ્ટ્રમાંથી નીકળીને નળ સરોવરને મળતી એકમાત્ર નદી છે. નળ સરોવર વિશે વધારે વાત કરીએ તો નળ સરોવર છે એ 80% અમદાવાદ જિલ્લાની અંદર આવે છે અને 20% સુરેન્દ્રનગરમાં આવે છે. અમદાવાદમાં આવે છે તો એ જ આપણે અમદાવાદનો તાલુકો થશે સાણંદ, અને સુરેન્દ્રનગરનો જે તાલુકો છે એ છે લખતર તાલુકો. તો આ પણ એક અગત્યની માહિતી થશે. ત્યાંથી આગળ જઈએ તો નેક્સ્ટ જે નદી છે એ ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે અને ચોટીલામાંથી નીકળીને કચ્છના નાના રણમાં મળતી એકમાત્ર નદી જેનું નામ છે મચ્છુ નદી. ફરી વખત સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે કચ્છના નાના રણને મળે છે જેનું નામ છે મચ્છુ નદી. આ મચ્છુ નદી વિશે તમને ખબર હશે, મચ્છુ નદીને કિનારે આવેલું છે મોરબી શહેર. ઓકે, તો આ નદી ઉપર 2 બંધ છે, મચ્છુ 1 અને મચ્છુ 2. સૌરાષ્ટ્રની છેલ્લી નદી જે યાદ રાખવાની છે એ છે આજી નદી, જેના કિનારે તમને ખબર છે રાજકોટ શહેર આવેલું છે. આજે આજી નદી છે એના ઉપર પણ 2 બંધ છે, આજી 1 અને આજી 2 બંધ. તો આટલી ઇન્ફોર્મેશન છે એ સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને સૌરાષ્ટ્રની આટલી નદીઓ છે એ જો તમને વ્યવસ્થિત આવડતી હોય તો તમે આરામથી માર્ક્સ કવર કરી શકો. આના સિવાય પણ ઘણી બધી સૌરાષ્ટ્રની નદીઓ છે જેના વિશે આપણે બહુ ડિટેલમાં જાણવાની જરૂર નથી, બરાબર. તો અહીંથી આગળ જઈએ તળ ગુજરાતની નદીઓમાં. તળ ગુજરાતની નદીઓની વાત કરીએ તો સૌથી પહેલી તળ ગુજરાતની નદી છે એ છે ગુજરાતની સૌથી લાંબી નદી જેનું નામ છે સાબરમતી, જે રાજસ્થાનના વેકરિયા પાસેથી ઢેબર સરોવરમાંથી નીકળે છે. આ નદી ઢેબર સરોવરમાંથી 2 અલગ અલગ નદીઓના સંગમ રૂપે નીકળે છે, અને એ બંને નદીનું નામ છે સાબર અને બીજીનું નામ છે હાથમતી. બંને પ્રાંતિજ આગળ ભેગી થઈને સાબરમતી બને છે. આ જે સાબરમતી નદી છે એ ખૂબ જ અગત્યની નદી છે, કારણ કે ગુજરાતની અંબા તરીકે ઓળખાતી ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. તો તમારે આ ફેક્ટ ખાસ યાદ રાખવાનો છે કે ગુજરાતની સૌથી લાંબી નદી પૂછાય તો સાબરમતી આવશે, પણ ગુજરાતની સૌથી મોટી નદી પૂછાય તો પછી નર્મદા આવશે, જેના વિશે આપણે આગળ ડિસ્કસ કરશું. આજે સાબરમતી નદી છે એને લીંબડી ભોગાવો સૌરાષ્ટ્રની નદી મળે છે કંઈક અહીંયા આગળ.
અને અહીંયાથી આગળ વાત કરીએ તો સાબરમતી પર એક બંધ આવેલો છે જેને નામ આપ્યું છે ધરોઈ બંધ. આ ધરોઈ બંધ છે એ મહેસાણા જિલ્લાની અંદર આવેલો બંધ છે. આ સાબરમતી નદીને બીજી અલગ અલગ 7 નદીઓનો જે સંગમ સ્થાન છે એનું નામ છે વોઠા, જેના વિશે આપણે હમણાં વાત કરશું. આ નદીની એક સહાયક નદીની વાત કરીએ તો એ નદીનું નામ છે ખારી. આ સિવાય સાબરમતીની બીજી અલગ અલગ સહાયક નદીઓ છે જે ડુંગરપુરમાંથી નીકળે છે. આ જે ડુંગરપુર છે એ રાજસ્થાનની અંદર આવેલો એક વિસ્તાર છે જેમાંથી સૌથી લાંબી નદી નીકળે છે એ છે વાત્રક નદી. આ વાત્રકની અલગ અલગ છે એ સહાયક નદીઓ છે, જેમાં પહેલી છે એ છે માજમ, બીજી છે એ છે મેશ્વો. મેશ્વો પર એક મેશ્વો બંધ આવેલો છે અને આ મેશ્વો બંધ છે એ અરવલ્લીમાં આવેલો છે. અને મેશ્વો બંધનું બીજું એક ખાસ નામ યાદ રાખવાનું છે, શામળાજી બંધ, જ્યાં ગુજરાતનો સૌથી લાંબો મેળો ભરાય છે, શામળાજીનો મેળો. અને આ ત્રણેય નદીઓ ભેગી થઈને આગળ સાબરમતીને મળે છે. દામોદ અને વરધારીના ડુંગરમાંથી નીકળતી એક નદી જેનું નામ છે શેઢી નદી. આ શેઢી નદી પણ વાત્રકની સહાયક નદી છે. આ બધી નદીઓ ભેગી થઈને અહીંયા વોઠા આગળ સંગમ થશે અને આ 7 નદીઓનો સંગમ સ્થાન એટલે કે વોઠા. અને વોઠા પાસે ગુજરાતનો સૌથી મોટો મેળો વોઠાનો મેળો ભરાય છે. અને અહીંયા જે જમીન બને છે એને ભાઠાની જમીન કહેવામાં આવે છે. આ ભાઠાની જમીન છે એ બટાકાના ઉત્પાદનમાં સૌથી સારામાં સારી જમીન ગણવામાં આવે છે. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનો છે અને વોઠાનો મેળો પણ યાદ રાખવાનો છે. અહીંયાથી આગળ જઈએ તો નેક્સ્ટ જે નદી છે એ છે મહી નદી. મહી નદી છે એ મધ્યપ્રદેશના અંજેરામાંથી નીકળે છે અને આ જે નદી છે એ આગળ જઈને ખંભાતના અખાતને મળે છે. તો આ નદી વિશે પણ વાત કરી લઈએ. આ જે મહી નદી છે એક મધ્યપ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનમાં જાય છે અને રાજસ્થાનમાંથી ફરી વખત પાછી ગુજરાતમાં એન્ટર થાય છે. અને એકમાત્ર નદી કે જે કર્કવૃતને 2 વખત ઓળંગે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. ગુજરાતની કઈ નદી છે એ કર્કવૃતને 2 વખત ઓળંગે છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે મહી નદી. તો આ જે નદી છે એ અંજેરા પાસેથી નીકળે છે અને મેહદ સરોવરમાંથી નીકળે છે. સાબરમતી નદી હતી એ ઢેબર સરોવરમાંથી નીકળતી હતી. એ જ રીતે મહી નદી છે એ મેહદ સરોવરમાંથી નીકળે છે. મેહદ સરોવરમાંથી નીકળીને રાજસ્થાન જશે અને રાજસ્થાનથી ફરી વખત પાછી નદી આવી જશે ગુજરાતમાં. ગુજરાતમાં એન્ટર થાય એટલે 2 બંધ આવી જશે, એક કડાણા બંધ અને બીજો છે વણાકબોરી બંધ. આ બંને બંધ છે એ મહી નદી પર આવેલા છે. આ સિવાય આ નદીની અલગ અલગ સહાયક નદીઓ છે, જેમાં છે પાનમ, પછી છે અનાસ. ધ્યાન રાખજો, આ બનાસ નથી, અનાસ છે. ઓકે, તો અનાસ નદી, પછી મેસરી નદી અને ગળતી નદી. ગળતી નદી જ્યાં મહી નદીને મળે છે ત્યાં ગલતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ખાસ યાદ રાખજો, મહી નદી જ્યાંથી ખંભાતના અખાતને મળે છે એ ખાડીને કહેવામાં આવે છે વોરાની ખાડી. અને વોરાની ખાડી એટલી મોટી છે કે ત્યાંથી આ મહી નદીને મહીસાગર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે નદીનો પટ એટલો મોટો થઈ જાય છે જેનાથી એક કિનારે ઊભા રહીને બીજો કિનારો જોઈ શકાય નહીં. એટલા માટે એક સાગર હોય અથવા એક દરિયો હોય એવી નદી આ દેખાય છે. એટલા માટે આ નદીનું નામ આપે છે મહીસાગર નદી. તો આપણે ખૂબ જ અગત્યની નદી થશે. ત્યાંથી આગળ જઈએ તો પાવાગઢમાંથી નીકળતી એક નદી જેનું નામ છે વિશ્વામિત્રી. આ વિશ્વામિત્રી નદી છે એમાં સૌથી વધારે મગરોની સંખ્યા છે. તો આ ફેક્ટ પણ ઘણો અગત્યનો છે. આના સિવાય આ વિશ્વામિત્રી નદીને કિનારે વડોદરા સિટી આવેલું છે. આ જે નદી છે એ ઢાઢર નદીને મળે છે અને ઢાઢર નદી આગળ જઈને ખંભાતના અખાતને મળી જશે. તો આ નદી પણ ખૂબ જ અગત્યની થશે, વિશ્વામિત્રી. અને આ નદીને કિનારે વડોદરા સિટી આવેલું છે અને મગરોની સૌથી વધારે સંખ્યા છે એ વિશ્વામિત્રીની અંદર જોવા મળે છે. અહીંયાથી આગળ જઈએ તો ગુજરાતની સૌથી અગત્યની નદી છે નર્મદા, જે અમરકંટક અને મેકલ પર્વતમાંથી નીકળે છે. આ અલગ અલગ પર્વતમાંથી નીકળતી 2 અલગ અલગ નદીઓ નર્મદા અને રેવા મધ્યપ્રદેશની અંદર માંડલા નામના જગ્યાએ ભેગી થાય છે. અહીંયાથી સંગમ થઈને એનું નામ પડે છે નર્મદા. નર્મદા છે એના ઉપર એક ખૂબ જ અગત્યનો ધોધ આવેલો છે, ધુઆધાર ધોધ. અને ગુજરાતમાં જે જગ્યાએ એન્ટર થાય છે એ જગ્યાનું નામ છે હાફેશ્વર. આ જે હાફેશ્વર પાસેથી એન્ટર થાય છે ત્યાં તરત જ ગુજરાતમાં એક અગત્યની યોજના આવે છે, સરદાર સરોવર યોજના. આ જે નદી છે એ નર્મદા નદીની 2 સહાયક નદીઓ છે, કર્ણજ અને ઓરસંગ. આ ત્રણેય નદીનું જે સંગમ સ્થાન છે એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, જેનું નામ છે ચાંદોદ. આ ચાંદોદ છે એ પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ અગત્યની જગ્યા છે. તો આ છે નર્મદા, કર્ણજ અને ઓરસંગનું સંગમ સ્થાન. ત્યાંથી આગળ જઈએ તો નર્મદાના કિનારે શૂળપાણેશ્વર નામની એક ખૂબ જ ફરવાલાયક જગ્યા જોવા મળે છે. આ નદીની બીજી જે સહાયક નદીઓ છે એમાં આવશે ખરેરી અને કાવેરી. તો આ થયું નર્મદા નદી વિશેની માહિતી. નર્મદા નદીની ખાસ તો એક લંબાઈ પૂછાય છે, તો એની લંબાઈ થશે 1312 કિલોમીટર.
તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન થઈ શકે છે કે નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો કુલ લંબાઈ થશે 1312 કિલોમીટર. ગુજરાતમાં એની લંબાઈ છે એ ખૂબ જ ઓછી છે, પણ પાણીની માત્રા સૌથી વધારે હોવાથી ગુજરાતની સૌથી મોટી નદી તરીકે આ નર્મદા નદીને ઓળખવામાં આવે છે. તો આ ફેક્ટ ખૂબ જ અગત્યનો છે. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા થશે. પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પૂછાયું હોય તો ભાદર નદી આવશે. અહીંથી આગળ જઈએ તો આ જે નદી છે એ અરબ સાગરને જે જગ્યાએ મળે છે ત્યાં એક અલિયા બેટ આવેલો છે, જે પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. અને એક વસ્તુ બીજી અહીંયા બાકી રહી ગઈ, જ્યાં સાબરમતી નદી છે એ ખંભાતના અખાતને મળે છે ત્યાં કોપાલાની ખાડી આવેલી છે. તો આ પણ યાદ રાખવાનું છે, કોપાલાની ખાડી. ઓકે, અને અહીંયા આવી જશે અલિયા બેટ. અહીંથી આગળ જઈએ તો જે નેક્સ્ટ નદી છે એ તાપી નદી છે. તાપી નદી બેતુલની ટેકરીઓમાંથી નીકળે છે અને તાપી જિલ્લામાં એન્ટર થાય છે. ત્યાંથી આગળ જઈને એ અરબ સાગરને મળે છે અને અરબ સાગરને જે જગ્યાએ મળે છે ત્યાં જિલ્લો લાગશે સુરત જિલ્લો. આ જે નદી છે એ ગુજરાતમાં હરણફાળ નામની જગ્યાએથી એન્ટર થાય છે. આ બંને પોઈન્ટ ખૂબ જ અગત્યના છે. નર્મદા છે એ હાફેશ્વર અને તાપી નદી હરણફાળ નામની જગ્યાએથી એન્ટર થાય છે. આ નદી જ્યારે ગુજરાતમાં એન્ટર થાય ત્યારે એના ઉપર બે બંધ બંધાવી દેવામાં આવે છે, એક ઉકાઈ અને બીજો કાકરાપાર બંધ. આ નદીની એક સહાયક નદી છે વરેલી નદી. તો આ પણ ખૂબ જ અગત્યની નદી છે. ત્યાંથી આગળ જઈએ તો એક નદી આવશે પૂર્ણા, જે ડાંગ જિલ્લામાંથી નીકળે છે અને અરબ સાગરને મળે છે. આ પૂર્ણા નદી છે એ ખૂબ નાની નદી છે. આવી બીજી ઘણી બધી નદીઓ છે, જેમ કે અંબિકા, પછી ઔરંગા, પછી આગળ જઈએ તો વાંકી, વાંકી પછી આગળ જઈએ તો પાર નદી, પાર નદીથી આગળ જઈએ તો કોલક, જે ખૂબ જ અગત્યની નદી છે. કોલક નદીની અંદર સૌથી વધારે કોલક માછલી જોવા મળે છે, પર્લ ફિશ જેને કહીએ છીએ, તો એ ખૂબ જ અગત્યની નદી થશે. અને દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી છે એ છે દમણગંગા નદી. તો આટલી નદીઓ ગુજરાતની અંદર છે. તો આટલી નદીઓ વ્યવસ્થિત તમે તૈયાર કરી લીધી હોય તો GSSB ની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાય છે એમાં મોટા ભાગે દરેક પ્રશ્નોના જવાબ તમે આપી શકો. આશા કરું છું કે આ વિડીયોની અંદર જેટલી પણ વસ્તુ આપણે અહીંયા રિવિઝન કરી છે એ દરેક વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો, જેના લીધે આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો સુધારો કરી શકીએ. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આગળના જેટલા પણ વિડીયો છે તેના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.